નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતમાં મુખ્ય યાત્રાધામો ભક્તિના રંગે રંગાયા હતા. આદ્ય શક્તિપીઠ અંબાજી, શામળાજી મંદિર, ઊંઝા ઉમિયાધામ અને ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારથી અંબાજી મંદિરમાં મંગળા આરતીના દર્શને ભક્તોની ભીડ ઉમટી હતી અને હાલ પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે. જ્યારે શામળાજી મંદિરમાં પણ શામળિયાના દર્શને ભક્તો ઉમટી રહ્યા છે. ઊંઝાના ઉમિયા મંદિરે પણ ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબિકા મંદિરે પણ અન્નકૂટ યોજાયો હતો અને દર્શને ભક્તોની ભીડ ઉમટી હતી. જ્યારે રાજ્યના અન્ય મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારે લાંબી કતારો લાગી મંદિર રંગબેરંગી ફૂલોથી છવાયું હતું અને દેવ દિવાળી પર્વ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ઘસારો જોવા મળ્યો હતો. કાર્તિકી પૂર્ણિમાના દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં જોડાવા માટે ભક્તો સવારના 4 વાગ્યાથી જ લાંબી કતારોમાં ઉભા રહી ગયા હતા. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું અંબાજી 51 શક્તિપીઠો પૈકી એક આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ શિખરો શોભાયમાન છે. પૂનમના દિવસે અંબાજીમાં દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય છે. મંગળા આરતી માટે ભક્તોની કતારો મંદિરના ચાચર ચોકથી શક્તિદ્વાર સુધી પહોંચી હતી. કેટલાક ભક્તો 35 વર્ષથી સંઘ લઈને માતાજીના દર્શને આવતા હતા. તેમણે દેવ દિવાળી પર્વ નિમિત્તે પરિસરમાં ગરબા રમીને ઉજવ્યો હતો. આ પવિત્ર દિવસે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સંઘ અને ધજાઓ લઈને આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. દિવાળી પર્વ દરમિયાન ભક્તોની મોટી સંખ્યાને કારણે મંદિરના ભંડારાની આવકમાં પણ વધારો નોંધાયો હતો.